वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरु नरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા વાલ્મીકી રામાયણની અંદર આવતા હનુમાનજીના પાત્રના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરશું। આનંદ રામાયણ સારકાંડ સર્ગ 1ની અંદર તથા સર્ગ 13ની અંદર હનુમાનજીના પ્રાગટ્યની કથા જે છે એ વાલ્મીકીજીએ લખેલી છે। તો એ કથા જે પ્રમાણે છે એ પ્રમાણે હું તમને વાંચી સંભળાવું છું। एक समय की बात थी, राजा दशरथ ने अपने गुरु वशिष्ठ ऋषि के कहने पर ऋष्यशृंग ऋषि को अपने नगर में आमंत्रित किया। उस मुनि ने संतान रहित राजा दशरथ से यज्ञ करवाकर खीर लिए हुए अग्निदेव को यज्ञ कुंड से प्रत्यक्ष प्रकट किया। इस प्रकार अग्नि ने स्वयं प्रकट होकर राजा को सुंदर पुत्र देने वाला पायस दिया। राजा ने वह खीर लेकर तीनों स्त्रियों में बांट दी। तभी कैकेयी के भाग को एक गृधी यह सोचकर कि यदि इसको मैं ले जाऊंगी तो मेरा साप छूट जाएगा, इस स्वार्थ से खीर छीन ले गई। कथांतर, एक समय सुवर्चा नाम की अप्सराओं में उत्तम अप्सरा को नृत्य भंग के अपराध से ब्रह्मा जी ने गृधी होने का शाप दे दिया। जब फिर उसने स्तुति के द्वारा ब्रह्मा को प्रसन्न किया, तब ब्रह्मा जी ने कहा कि जब तुम कैकेयी के पायस को छीनकर अंजनी पर्वत पर फेंकोगी तब तुम्हारी पुनः सुगति हो जाएगी और पूर्ववत तुम अप्सरा हो जाओगी। इसी कारण उस गृधी ने खीर लेकर अंजनी गिरी पर डाल दी, जिससे वह अपने अप्सरा रूप को प्राप्त होकर पुनः स्वर्ग को चली गई। उस समय अंजनी गिरी पर्वत पर केसरी वानर की भार्या अंजना बैठी हुई थी। उसकी गोद में उस खीर का दोना गिरा। उसे देखकर माँ अंजना ने वो खीर खा ली, जिससे उसको गर्भ रह गया और 9 महीने के बाद उसके गर्भ से एक बालक का प्रागट्य हुआ, जो बालक कोई और नहीं था। उस बालक का नाम था हनुमान जी। आ प्रमाणे भक्तों, आनंद रामायण सारकांड सर्ग 1 तथा सर्ग 13ની અંદર હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથા જે છે એ જોવા મળે છે। બીજા એક રામાયણની અંદર હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથા એવી રીતના જોવા મળે છે કે મોહિની રૂપને જોઈને ભગવાન શંકરનું વીર્ય જે છે સ્ખલિત થઈ જાય છે અને એ વીર્ય જે છે એ વાયુ દેવતા માતા અંજનાના ગર્ભની અંદર સ્થાપન કરી દે છે અને એને લઈને અંજના જે છે એ ગર્ભવતી થઈ જાય છે અને 9 મહિના પછી એ એક બાળકને જન્મ આપે છે। જે બાળક જે છે એ સાક્ષાત ભગવાન શંકરનો જ અવતાર હતા। એનું નામ હતું હનુમાનજી મહારાજ। હનુમાનજી મહારાજ જે છે એ સાક્ષાત ભગવાન શંકરનો અવતાર છે। આ વાત શિવ પુરાણની અંદર લખાયેલી છે। શિવ પુરાણની અંદર ભગવાન શંકરના જે અવતારોનું વર્ણન છે તેની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે ભગવાન શંકર જે છે એ જ હનુમાનજી મહારાજ રૂપે પ્રગટ થયા હતા। અને એટલે જ માટે તુલસીદાસ પણ હનુમાન ચાલીસાની અંદર પોતે ગાય છે, શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ મહાજગવંદન। આ પ્રમાણે ભક્તો હનુમાનજી મહારાજના પ્રાગટ્યની કથા જે છે એ આનંદ રામાયણની અંદર જોવા મળે છે। આટલું કહીને હું મારા આ પ્રવચનને અહીં વિરામ આપું છું। સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ। જય સ્વામિનારાયણ।